મૂલ્યહીન પથ્થરને કુશળ શિલ્પી સુંદર આકાર આપી દઈને મૂલ્યવાન બનાવી દે છે. કદરૂપા બીજની મસ્ત માવજત કરીને કુશળ માળી અને સર્જક બનાવી દે છે. બેકાર કેનવાસમાં અવનવા રંગો ભળી દઈને ચિત્રકાર એને ગૌરવપ્રદ બનાવી દે છે. પણ સબૂર શિલ્પી અને પથ્થર વચ્ચે છીણી મહત્વની છે, બીજ અને માળી વચ્ચે જમીન મહત્વની છે, તો કેનવાસ અને ચિત્ર વચ્ચે પીંછી મહત્વની છે. આ પીંછી એટલું જ કહી રહી છે કે દોસ્ત, કોઈ પણ વ્યક્તિના ઉપયોગમાં તું આવે તો એ રીતે ઉપયોગી બન્યો રહેજે કે એના જીવનના કેનવાસ પર સચ્ચરિત્રનું એવો ચિત્ર ઉપસા આવે કે જેના દર્શને સૌના હૈયા આનંદ વિભોર બની જાય. યાદ રાખજે, હું તટસ્થ છું, ચિત્ર બનાવી પણ શકું છું, બગાડી પણ શકું છું. તું એવો તટસ્થ ન બન્યો રહેતો. જેના પણ જીવનમાં તું હસ્તક્ષેપ કર, ચિત્ર સારું જ બનાવજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.